નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોઈશું રાજ્યની તમામ નીચલી કોર્ટોમાં A4 સાઇઝ કાગળની નવી સિસ્ટમ અમલી થઈ ગઈ છે મિત્રો। તો ચાલો જોઈએ શું કહે છે સરકાર। તો કે રાજ્યની તમામ જિલ્લા અદાલતો કોર્ટોમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટની વગેરે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાની અને ચોક્કસ પ્રકારના ગુજરાતી, અંગ્રેજી ફોન્ટ્સ સહિતની નવી પદ્ધતિ આજથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર મારફતે સત્તાવાર રીતે અમલી બનાવાઈ છે। જો કે નવી પદ્ધતિમાં અનેક બાબતોને લઈ રાજ્યના વકીલ આલમમાં ખાસ કરીને છેવાડાના અંતરિયાળ વિસ્તારના અને નાના અને મધ્યમ કક્ષાના વકીલોમાં ઉગ્ર રોષ અને લાગણી ફેલાવવા પામી છે મિત્રો। વકીલોએ માંગ કરી છે કે કોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં લીગલ સાઇઝના કાગળને બદલે ફરજિયાતપણે A4 સાઇઝ અને યુનિક કોડ ફોન્ટનો અમલ રાજ્યભરમાં એકસાથે કરવો વ્યવહારુ અને યોગ્ય નથી। આ મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરીને ઘટતું કરવા પણ ઉગ્ર માગણી કરવામાં આવી છે। આજથી અમલી બનેલી નવી પદ્ધતિ અંગે ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલસિંહ કેલ્લાએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ એક પરિપત્ર જારી કરી રાજ્યની તમામ જિલ્લા અદાલતો કોર્ટોમાં આ તમામ પ્રકારની પિટિશન, અપીલ, મેમોરેન્ડમ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પર જ અને ચોક્કસ પ્રકારના ગુજરાતી ફોન્ટ અને ઇંગ્લિશ ફોન્ટ TNR, ટાઈમ્સ ન્યૂ રોમન અને ચોક્કસ સ્પેસ, લાઇનિંગ અને માર્જિન સહિતની બાબતોને લઈ નવા નિયમો તારીખ 1/8/2026થી અમલી બનાવ્યા છે। જો કે આજથી અમલી થયેલી આ નવી પદ્ધતિને લઈ રાજ્યના વકીલો, ટાઈપિસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોમાં ગુજરાતી અને ઇંગ્લિશ ફોન્ટ સહિતના નિયમોને લઈ નારાજગી અને રોષની લાગણી ફેલાવા પામી છે। કારણ કે એક સાથે રાજ્યભરની તમામ કોર્ટોમાં નવી પદ્ધતિનું અમલીકરણ એટલું સરળ અને વ્યવહારુ પણ નથી મિત્રો। A4 સાઇઝની પદ્ધતિ શેમાં લાગુ નહીં થાય મિત્રો? તો જોઈએ તો કે પોલીસ પેપર્સ, ચાર્જશીટ, પોલીસ રિપોર્ટ્સ, FSL રિપોર્ટ, અન્ય સંસ્થાઓ અને સત્તાધિકારીઓના અહેવાલો, વકાલતનામા, મૂળ દસ્તાવેજો એટલે કે પ્લાન, નકશા સહિતની નકલો વગેરેમાં A4 સાઇઝ કાગળની પદ્ધતિ લાગુ પાડવામાં નહીં આવે મિત્રો। A4 સાઇઝ કાગળની સાથે પ્રિન્ટિંગ લાઇન, સ્પેસિંગ અને ફોન્ટની નવી પદ્ધતિ પણ અમલી છે મિત્રો। A4 સાઇઝ કાગળની સાથે પ્રિન્ટિંગ, લાઇન સ્પેસિંગ અને ફોન્ટ્સની નવી પદ્ધતિ પણ આજથી અમલી બનાવાઈ છે। જેમાં હાઈકોર્ટના પરિપત્રમાં સ્પષ્ટ કરાય છે કે ઉત્તમ ગુણવત્તાવાળો A4 સાઇઝનો કાગળ 29.7 સેમી ગુણ્યા 21.7 સેમી, જેમાં ઓછામાં ઓછું 75 GSM હોય। કાગળની બંને બાજુ છપાઈ એટલે કે પ્રિન્ટિંગ ગુજરાતી ફોન્ટ લોહિત, ગુજરાતી નોટો સન્સ, ગુજરાતી નોટો સેરિફ, ગુજરાતી ફોન્ટ સાઇઝ 13 અને અથવા અંગ્રેજી ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ સાઇઝ 14, ડોટ લાઇન સ્પેસિંગમાં અવતરણો અને ઇન્ટેન્સ માટે ફોન્ટ સાઇઝ 12, સિંગલ લાઇન સ્પેસિંગમાં ડાબી અને જમણી બાજુ 4 સેમી તથા ઉપર અને નીચે 2 સેમીના માર્જિન સાથે કાગળના પ્રિન્ટિંગ કરવાનું રહેશે મિત્રો। તો જો તમને આ મારી માહિતી ગમી હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોના અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે। આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે। થેન્ક યુ।